નમસ્કાર, હું ધોરણ 8 બની વિદ્યાર્થીની નિકિતા. હું આજે આપની સમક્ષ દૈનિક શિક્ષણ અહેવાલ રજૂ કરું છું, તો આપ સૌ શાંતિથી સાંભળજો. આજ રોજ તારીખ 11/2/2025 મંગળવાર શાળામાં સૌ વિદ્યાર્થીઓ 10:30 કલાકે શાળામાં આવ્યા. સૌ ગુરુજનોએ ગુડ મોર્નિંગ કહ્યું અને સફાઈ કરી અને સૌ બાળકો પ્રાર્થના સભામાં જોડાયા. અમારે રોજ વારા પ્રમાણે પ્રાર્થના બોલાતી. આજે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વારો હતો. અમારે પ્રથમ નિત્યક્રમ પ્રમાણે રેણુકા અને કૌશિકે યોગ કરાવ્યા અને પ્રાર્થના નમીને વંદન ભજન આ ચોઘડિયું ધૂળ મારી દોરે લાગેલા મીઠા ઢોલ સંગીતના તાલ સાથે ગવાડ્યા. આજે તબલા ધોરણ 7ના વિદ્યાર્થીએ દિવ્યેશે વગાડ્યા અને ઢોલક ધોરણ 8ના વિદ્યાર્થીએ વિપુલે વગાડ્યું. એ પછી પંચાંગ કૈલાસ સુવિધા નિતેશ અને જાણવા જેવું હાર્દિકે રજૂ કર્યું, તેમજ ઉખાણા જાનકીએ રજૂ કર્યા અને પૂછ્યા. પછી ઘડિયાગાન થયું. આજનો દીપક સાહિલનો જન્મદિવસ હતો, તેને અભિનંદન આપ્યા. આજનું ગુલાબ ધોરણ 7ની વિદ્યાર્થીની છાયા બની. પછી અમારા હાજરે સરે થોડી સૂચનાઓ આપી. પછી અમે બધા ઊભા થઈને પ્રતિજ્ઞા બોલ્યા. પછી અમે લાઇનસર દૂધ સંજીવની યોજના હેઠળ ઉઠીને વર્ગમાં આવ્યા. પછી અમારા વર્ગ શિક્ષક દિનેશ સર આવ્યા. પછી અમે ઊભા થઈને નમસ્તે સર કહ્યું. પછી ગાયત્રી મંત્ર શ્લોક બોલ્યા. દિનેશ સર દ્વારા હાજરી પૂરી. પછી જે એનએમએમએસમાં પરીક્ષા આપવાના છે તેને વર્ગમાં બેઠા હતા. પછી જે એનએમએમએસમાં પરીક્ષા નથી આપવાના તેમને કોમ્પ્યુટર લેબમાં જવાનું કીધું અને થોડીક છોકરીઓ કરાટા કરવા લાઇનમાં ગયા. દિનેશ સરે ચોરસ, લંબચોરસ, ત્રિકોણમાં ગણતા શીખવાડ્યું અને ચર્ચા કરી. એટલામાં મોટી રિસેસનો બેલ પડ્યો અને સૌ વિદ્યાર્થીઓ પ્રાર્થનાના ઓટલે બેઠા. મેનુ પ્રમાણે દાળ ઢોકળી હતી. 40 મિનિટ સુધી જમ્યા અને રમ્યા. ત્યારબાદ વર્ગમાં બેસવાનો બેલ પડ્યો અને સૌ વિદ્યાર્થીઓ વર્ગમાં બેસી ગયા. દિનેશ સરે અમને પાઠ 17 સંસ્કારની શ્રીમતાએ પાઠ ભણાવ્યો અને ચર્ચા કરી, શબ્દાર્થ લખાવ્યા અને રૂઢિપ્રયોગ લખાવ્યા. પછી સ્ત્રુત લેખન કરાવ્યું. એટલામાં નાની રિસેસનો બેલ પડ્યો. સમય ક્યાં નીકળી ગયો તેની ખબર ન પડી. અમે સૌ વિદ્યાર્થીઓ નાસ્તો કરવા લાઇનસર ગયા. નાસ્તામાં ચણા ચાટ જમ્યા. થોડીક વાર રહીને વર્ગમાં બેસવાનો બેલ પડ્યો. બધા વિદ્યાર્થીઓ વર્ગમાં બેસી ગયા. અમારા વર્ગ શિક્ષક દિનેશ સરે એનએમએમએસની વાતો કરી. પછી અમને દિનેશ સરે રમત રમાડી. તેમાં મને મજા આવી. દિનેશ સરે રેણુકા મહેશ્વરી સાવિત્રીને એક પ્રશ્ન પૂછ્યો કે તમે કયા ધોરણમાં આવશો તો ફોન લાવશો. રેણુકા મહેશ્વરી અને સાવિત્રીએ કીધું કે અમે 12મા ધોરણમાં આવીશું ત્યારે અમે ફોન લાવીશું. દિનેશ સરે એવી પ્રોમિસ કરી કે તમે 12મા ધોરણમાં 80% લાવો ત્યારે ફોન લાવજો. એવી પ્રોમિસ દિનેશ સરે કરી. ત્યાર પછી 5 વાગ્યા મેં રાષ્ટ્રીય ગીત રજૂ કર્યું. સૌ બીજા દિવસે શાળામાં આવવાના ઉત્સાહે ભરીને પોતાને ઘરે જવા છૂટા પડ્યા.